तुकाराम महाराजनी जय लालजी राम महाराजनी जय पधारेला हरि गुरु संत ગોરધનભાઈ આ ગામઠી ભાષામાં આપણને બહુ સુંદર વાત કરી તો સમજાય તો આપણે સંસ્કૃતને એવું જ ન સમજીએ કે પણ આવું તો સમજી શકાય ને જીવન ચરિત્રની બધી વાત કરી કઈ રીતે હું કરવું હું નહીં દ્રષ્ટાંત દ્વારા આપણને ઘણું કીધું અને આપણને સમજાય એવી વાત આપણો નિરપેક્ષનો જે જ્ઞાન છે ને એ સમજાય એવું છે એમાં બહુ આડાવળી વાત નથી અને તમને આપણને જ્ઞાન ગુરુ મહારાજે કોનું કરાયું આપણે પોતાનું કરાય પોતાનું કરાય એને નિજ સ્વરૂપ કીધું છે એને કોઈ નિજ નામ કીધું છે કોઈ એને આત્મા કીધો છે નોખા નોખા શબ્દ લીધા છે હવે આપણા બધાના ઘાટ બધાના નોખા છે રૂપ નોખા છે પણ આમાં હાલી રહ્યો છે એ એક છે ને તો આપણે દ્રષ્ટિ ક્યાં કરવાની છે હાલી રહ્યો હિન્દુ મુસલમાન ખ્રિસ્તી જેટલે આપણે વરણ કર્યું એટલે કયો ને એમાં રમી રહ્યો એ અને ગુરુ મહારાજ એની જ ઓળખાણ કરાવે કે બીજું કાંઈ હે પણ એના માટે ગોરધનભાઈ જે વાત કરી ને એના માટે આપણે પોતાને હાજરી હોય તો થાય પોતાની હાજરી હોય આપણે બીજાની હાજરીઓ ગણાવીને બોલવી પણ આપણે પોતાની હાજરી ન હોય તો નહીં વાત સમજાય કારણ કે ગુરુ મહારાજે આપણે અટકળે કાંઈ સમજાયું નથી વેદ સાક્ષી પૂરતા થા સંતો મહાપુરુષો સાક્ષી પૂરતા થા કે 4 ગ્રંથો છે એ સાક્ષી પૂરતા થા બધા પૂરતા થા અને એમાં આપણી સાક્ષી ભેગી ભલે તો ગુરુ મહારાજનો બોજ આપને ખબર પડે ને આપણે માટે હળે તારે ખબર પડે ને ત્યારે હરેક સંતો મહાપુરુષોએ આ વાત કરી છે આપણે થોડુંક દ્રષ્ટિથી 2 શબ્દ સમજવા છે કારણ કે આ તો બધું ભૂલું પડાય એવું છે કે હમણાં વાણીમાં આવ્યું છું ને અટપટા ખેલમાં ખેલવું તો ત્યાં ગંગા સતીએ કીધું કે અટપટી વાત છે પાનબાઈ આ ઝટપટ નહીં સમજાય અને તું જો ખટપટ મૂકી દે તો આ બધું ઝટપટ સમજાય એવું છે પણ હવે ખટપટ કયું નથી મૂકાતું દે હું જ્ઞાની છું હું કાંઈક જાણું છું હું કાંઈક ઊંચી નાચવાળો છું ઊંચી જાચવાળો છું મને કાંઈક આવડે છે મારી કાંઈક વાહ થાય છે ત્યાં ઊભું રહે ત્યાં ઊભો રહી જાય હું કાંઈ નથી ને ન્યા આખા કાંઈ નથી ને ન્યા શાયરે ખાડીના જે ઉત્પત્તિ લઈ ન્યા છે તો એ આપણે ખાલી થવું પડે ને ગુરુ મહારાજે એનો જ ઉપદેશ કર્યો છે બીજો ઉપદેશ ગુરુ મહારાજે કર્યો જ નથી પણ આવા ગુરુ ભાઈઓ હોય આપણા તો આપણને કંઈક ઊભા રહેતા હોય ને કાંઈક આપણને ન હોય ને તો એને કાંઈ જવું પડે એના 2 પુરાવા તમને કે દાસી જીવન હતો ગુરુ મહારાજને જેમ છે એમ વાત તો એને સમજાવી હતી પણ સતાજી સખવટ હતું માલિકો તો એનો ગુરુભાઈ કલ્યાણ દાસ હતો એને ખબર પડી કે હજી આ છે ને હજી આને બરોબર વાત પકડાણી નથી તો એની ગુરુ મહારાજને કીધું કે ભાઈ જો ભીમ સાહેબને કે હજી ઓલો મહારાજ થોડોક આમ તેમ થાય છે હું ટૂંકમાં વાત કરું છું આપણે સાર જ એનો પકડવાનો છે તરકે તો એ કામ કરી આ મારો પત્ર લઈ જા અને એને વંશાવજે જો એમાં મેળ પડી જાય તો બાકી સમજાવવાનું તો ગુરુ મહારાજે આપણને સમજાવી તો દીધું છે ભાઈ પણ કાંઈક આપણે અટવાતા હોય તો આપણા ગુરુ ભાઈઓ હોય એની પાસે જઈને થોડીક વાતને સમજવી પડે તો પછી ગુરુ મહારાજની પાસે પત્ર લઈને જાય છે ગુરુ મહારાજે ખાલી થોડુંક જ લખ્યું કે એ જીવન જીવને જ્યાં રાખવી ત્યાં વાગે તુરા બરોબર એની ઘણું લખ્યું આપણે ખાલી આનો સાર પકડવાનો છે કારણ કે હાલે આપજે ત્યાં
હવે ગુરુ મહારાજનો સંદેશો લઈને ગયા, ગુરુ ભાઈઓ હોય ગુરુ મહારાજનો સંદેશો જ લઈ જાય કે બીજું કાંઈ લઈ જાય? સંદેશો જ લઈ જાય. સંદેશો આપ્યો અને જીવણે વાંચ્યો અને તરત જે સુરતા હતી ને, આડાવળી હતી ને, તરત ને કાબુમાં આવી. આપણે ગ્રથાશ્રમમાં રહી છીએ, આપનું કારક એવું થતું હોય તો આવા ગુરુભાઈઓ પાસે મળવું. પછી હવે દેવાજ પંડિત ને દેવ તણખીની તમને વાત કરું. દેવાજ પંડિત ટૂંકમાં વાત કરું છું કે દેવલદેવ નાર ને ઉપર એની શંકા કરી હતી, થોડીક એની બંધાણી હતી કે જો ભાઈ મારી ઉપર શંકા થશે ને ત્યારે હું ઊભી નહીં રહું. તો ગુરુભાઈઓ હોય ને કંઈક વાત હતી ને એમાં આવ્યા અને આને થોડીક શંકા ગઈ એટલે દેવલદેવ નીકળી ગયો. પછી એને ગોતવા નીકળ્યો. દેવાજ પંડિત જે પંડિતા હતી, જેને 700,000 શિષ્ય હતા, એ બધું ટોળું લઈને ગોતવા નીકળ્યો. બરોબર, દેવલદેવ નારને. હવે એમ કરતા કરતા મજેવડી એક ગામ, એનો ગુરુભાઈ દેવ તણખી. હવે ધરાનું તો આપણે જે હોય પણ એની વ્યાખ્યા છે એ તો પણ ધરો છે ને આ દેહનો ભાંગે છે. આ દેહનો ધરો ભાંગે ને ત્યારે ગુરુભાઈ હોય ને એની પાસે જવું પડે. તો દેવ તણખી હતા અને ત્યાં મજેવડીમાં નીકળ્યા કે બરોબર કે ધરો ભાગ્યો, 2 રૂપિયા ધરો. આપણે એમ સમજવાનું છે, આપણે તો ઓલા ધરાની વાત સાંભળવી છે પણ આપણે આપણામાં ગળકાવાનું છે. કે ભાઈ હવે તો કે અહીંયા પૂછ્યું એ કે કોઈ આ ભાઈ ધરો હાંધે એવું ખરું? તાર કે આ ભાઈ દેવ તણખી કરીને છે, એને મળો તમે. તો ત્યાં ગયા. આ તો જ્ઞાની પુરુષ હતા ને, એનો ગુરુભાઈઓ હતા. એની તો એને ખબર જ હોય ને, ગુરુભાઈની ખબર જ હોય. તો એને હું કીધું કે ભાઈ આજ હમા છે, હકતો છે, આ ધરો હંધાય છે નહીં. તાર કે તમે ગમે એમ કરો પણ એ હાંધો જ્ઞાનનો અહમ આવે છે પછી નથી મુકાતું. જયારે આમાં અહમ આવી જાય છે ને ત્યારે આ વસ્તુ બને છે, ત્યારે એ મુકાતું નથી. અને બહુ રગઝટ કરીને તાર કે ભાઈ હાંધી દો, હોય બીજું શું છે. હવે આ એરણ છે, તાર કે ભાઈ આ એરણ તો હું એક ગાયે હેઠી ઉતારી દઈશ. અહમ આવે ને ત્યારે આ વસ્તુ બને છે. આ વસ્તુ બને છે. તે ઘા માર્યો, એરણ તો હેઠી વહી ગઈ. કે હવે લાલ તપી ગયેલું છે, હવે જો ઠરી જાય છે તો હાંધો નહીં થાય. કે હવે આનું કરવું હું? દેવ તણખી આમ પગ રાખીને કે હવે અહીંયા મત દો ગણ, અને હાંધો મળી ગયો. તારે ઓલે ખબર પડે કે આ મહાન પુરુષ કોણ છે. આ તો હું ખોટો આ બધો અહમનો દાવો લઈને ફરતો છું. તો એવી રીતે જયારે થાય અને એ અહમ ઉતરે અને પછી કે દેવ કે તું ગોતવા નીકળ્યો છે નરગઢ, એ તારી પાસે છે કે એ તને ખબર નહીં પડશે. નરગઢ જોયું જ નહીં. એમ જયારે ગુરુ મહારાજના ગુરુભાઈઓ હોય અને કદાચ થોડુંક હોય અને આપણે ગમે એટલા જ્ઞાની હોઈએ, ગમે એવું હોય પણ તો એવો માણસ છે ને તમને ખબર ન પડે ને એ ગુરુ મહારાજની વાત આપે. એટલે મારું કહેવાનો ભાવ વાત આવડી આ વાત છે. પણ આ ક્યારે સમજાય? હાવ આપણું આ તો શેરલી ડોશીથી મહાન પુરુષોને નાખ્યા. મને તમને ન નાખે ભાઈ, મને તમને નાખે ને આપણે કાંઈ ન કહેવાય નહીં. પણ આના માટે બહુ જતન કરવું પડે છે. એના માટે સંતો મહાપુરુષો ગુરુમુખી બાળકો કેટલું વાણ્યું, કેટલી ઔષધિ ડોક્ટરે નથી કાઢી એટલી ઔષધિ સંતો મહાપુરુષોએ આપણને વાણી દ્વારા, દ્રષ્ટાંત દ્વારા, સત્સંગ દ્વારા, ભજન દ્વારા જેવો રોગ થયો એવી વાણીઓ છે. તમે ગળકાવો અને એ ઔષધિ આપણે પીવી તો જ ભાઈ રોગ જાય ને, નકર કઈ રીતે જાય? નકર ન જાય. એમ સંતો મહાપુરુષોનું કામ જ છે. એમાં આપણા જે નિરાશ દેશની વાત છે ને, હાવ નિરાળી છે અને નિર્ગુણ છે અને સમજાય એવી વાત છે જેમ છે. અને વેદોની હારવાર બી, વેદો શાસ્ત્રો એના શબ્દ લેલો હારવાર બી, હારવાર જોઈએ. આપણે બોલવી, બધા બોલે છે, કોઈ નથી બોલતો એવું નથી. બધા એમ કહે
શસ્ત્ર કાપે નહીં, અગ્નિ બળે નહીં, પાણી ભીંજવે નહીં, પવન ફૂંકે નહીં, જન્મે નહીં, મરે નહીં, આવી બધી વાત કરી. બરોબર, આ શબ્દની વાત થઈ ને. પણ ગુરુ મહારાજે પ્રત્યક્ષ કરી, એટલે આ મરે, આ જન્મે, આને શસ્ત્ર કાપે, આને અગ્નિ બાળે, આ પાણીથી ભીજાય, આ અજર અમર અવિનાશી નજર સામે જો એ સુરતા પકડી લે અને માજકોર પછી એ છે ને મૂકે જ નહીં. આપણે બોલ્યું જડજડી મારા ગુરુએ જડી છે અપરંપાર, કોઈની ઉખડે નહીં કે ભલે લાખો મથે લુવા. આપણે આવું બોલવી છે તો આપણું કાર્ય કેમ થઈ જશે? હાંસીની જડ ઢીલી થઈ ગઈ હોય ને તોય મૂકી દે, તમે પકડી હોય ને પણ ઢીલી થઈ ગઈ હોય ને તો હેરી જાય. પણ આપણે બોલવી છીએ ને એ રીતે ગમે હોય, જો આપણે કોઈનો વિરોધ ભાઈ નથી કરતા, કોઈનો વિરોધ નથી, પણ આપણે સમજવું છે. કદાચ એમ કે હાલ પણ ભોળાનાથના દર્શન થઈ જાય તને ત્યાં ભગવાન સાક્ષાત છે, બરોબર? તો આ સાક્ષાત આમાં પ્રગટ બેઠો એ તમને ત્યાં લઈ જવા વાળો કોણ છે? આ લઈ જવા વાળો કોણ છે? આપણા ગુરુ મહારાજે ઈ કીધું. અને સંતો, હરેક સંતો મહાપુરુષો, એવા પુરુષો આપણે કહેવાય એવું નથી કોઈ છે પણ જવેલે છે. હરેક ઘટમાં આપણને જળમાં દર્શન કરાવ્યા તો ચેતનમાં કેમ આપણે આગા પાછું થાય? આ સાકાર સ્વરૂપે પ્રગટ બોલ્યો એ મારા વાળો, અને પ્રગટની જ બલિહારી કીધી છે ને, તો એમાં કેમ ભાઈ આગા પાછું થાય? કેમ થાય? આ મેન ને હું ઊભો રહી ગયો છું દેહ ભયાસમાં. હું જાણું છું, હું ગુરુ છું. અરે ગુરુ નથી, શિષ્ય નથી. છેલ્લે તો વાત ન્યા આવી જાય, કોણ ગુરુ ને કોણ છેલ્લા. આ સુરતી ઉપર આપણે રહેવાનું છે. પણ જે ઘાટ જેવો છે ને, જે ઘાટેથી તમને વસ્તુ મળી છે ને, એ ઘાટ નાયા જેખો છે, એની બલિહારી છે. ગુરુ મહારાજે આ ઘાટે રહીને અઘાટ તમને નક્કી કરાવ્યો છે કે ગંગા તો હિમાલયમાંથી વહી આવી છે, પણ જે ઘાટે નાયા એ ઘાટની બલિહારી. મારું કહેવાનો ભાવ વસ્તુ આ આપણે કરવાની છે. આપણે સાધુ બનવું નથી, સાધ્યમાં રાખવું છે. આપણે તન મૂંડવાનું નથી, આપણે મનને મૂંડી નાખવાનું છે. આપણે આશ્રમ બાંધવો નથી, આમાં શ્રમ કરી નાખવો છે. તો આ કેટલી નિરામ દેશની વાત કેટલી નરવી લાગે. અને આપણું જીવન કેવું બને, આપણો ઘર, આપણો પરિવાર, આ બધું આમાં વિવેક આવે કે ન આવે? અને જે ઘેરે સત્સંગ અને જે ભજન, જે ગુરુના બાળક હોય ને એને ઘેરે વિવેક હોય નથી. અને વિવેક ન હોય ને તો હું ખાલી વાત કરવા જ નીકળ્યો, બાકી નથી. અને જ્યારે આપણે નિરાંદેશની ભક્તિ તો ઘેરેથી ચાલે. હરેક સંતો મહાપુરુષો થઈ ગયા છે અને અત્યારે છે અને થાવાના, પણ એ મારી મતિકા માનતી. તો ગુરુ મહારાજનું આવું જ્ઞાન છે. કારણ કે આ તો ગુરુ મહારાજનું છે, આપણું નથી. અખૂટ છે, ખૂટે એવું નથી. અખૂટ કહેવાય જેને, ખૂટે જ નહીં. કારણ કે આ તો હરવણી ગુરુ મહારાજની છે. તળિયાની હરવણી કોઈ દે ન ખૂટે, પણ ઉપરના હોય ને બધા જપ તપ કીર્તન ધ્યાન યોગ ને શાસ્ત્રોના, એ ખૂટી જાય. આ ખૂટે નહીં. આવી એના માટે સ્વભાવને ગંગા સતી કીધા, પહેલાં તમે તમારા સ્વભાવને જીતો. તમારો સ્વભાવ તમને ત્યાં પોગાડશે. એની 52 વાણીમાં કેટલા શબ્દ એની કીધું. મંદિરે ગયા વગર તને ભગવાન નહીં મળે, જાત્રા કર્યા વગર તને ભગવાન નહીં મળે, માળા ફેરવા વગર ભગવાન નહીં મળે, જપ પછી જપ ઓમ સોના જાપ કર્યા વગર ભગવાન નહીં મળે. ક્યાંય લખ્યું ભાઈ? નિર્મળ બનીને આવો મેદાનમાં, તમને રમાડું ભાવની. વસણ વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માજી લાગે પાય. કેટલી સુંદર આપણને વાત કરી. કેટલી. કારણ કે આપણે જાપ જપા હાલો ભાઈ હશે જે હશે, પણ આ મને જાપ જપાવી રહ્યો એ કોણ છે? ત્યાં જંપા કીધું એને જપવા ન પડે, જંપા.
સંપાદન. આ ગુરુ મહારાજનું વિજ્ઞાન. પણ એને માટે આપણે સાફ થવું પડે. કારણ કે સાફ થવા કપડું મેળવું હોય ને તો પાણીમાં આપણે એને પલાળવું પડે, નીસવવું પડે, બધા ધોકા ખાવા પડે, પછી એને છૂટે હવા ઉકવવું પડે ત્યારે એનો રંગ આવે. એમાં મન છે ને આપણું બહુ મેલું છે. તો સત્સંગમાં પલાળવા દેવાનું, સંતો મહાપુરુષોના શબ્દ ખાવાના, મનને વળતે વિસવવાનું, અને પછી આમ વ્યાપકમાં એને તમે જો હૂકવી દો તો મન એવું થાય. આવી સંતો મહાપુરુષોની વાત છે. સંસ્કૃતમાં સંતો બોલે એમાં કાંઈ એ સંસ્કૃત આપણે કાંઈ કાશ્ય ભણવાની જે આપણને કાંઈ ન ખબર પડે, પણ હારી આવી તો આપણને ખબર પડે કે ન પડે હે. તો આ મહામંત્ર છે. જો આ મંત્રની વાત આવે ગણાય કે કયો મંત્ર આપ્યો, તો બોલો કે તમને કયો મંત્ર આપ્યો. આપણે કોઈને નામ નથી દેવાના, પણ હવે આ મંત્ર આવ્યો ક્યાંથી, અને જાય છે ક્યાં? ત્યારે ત્યાં ઋષિરાજ મહારાજે કીધું મહામંત્રનો મહિમા મોટો વખાણું બ્રહ્મના ભેદમાં, જેના ઋષિ મુનિ જપતા જાપ હરિ નોતા શાર વેદમાં. હાવ નિશાની આપી. બોલો એ ભજનમાં એની બધો નિસળ કરી દીધો છે. પણ આપણી ત્યાં હાજરી હોય તો સમજાય, નકર સમજાય એમ નથી. આવું આપણા નિરાત દેશનું જ્ઞાન છે. હવે આ નામ ક્યાંથી ને આવ્યું અને ક્યાં જાય છે અને કઈ રીતે છે, અખંડ છે એ નામ. બીજા નામ બધા ખંડિત વાળા છે, પણ આમાં અખંડ નામ હાલી રહ્યું છે. આ બધા જુદા જુદા નામને ઘાટ છે એ બધા ખંડિત વાળા, પણ અખંડ નામ છે. તો એ કાળીદાસ મહારાજના શબ્દ છે. એ ભજનમાં એની બધું માખોર જો સમજાય ને તો સાર મૂકી દીધો. આપણે હાજરી છે તો આપણને સમજાય જાય. અખંડ નામનું સ્મરણ થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે. એ રાત દાડો ભજનમાં જાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે. રાત દાડો ભજનમાં જાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે. એ જ્ઞાન યજ્ઞની પ્રકાશ જ્યારે થાય છે રે. જ્ઞાન યજ્ઞની પ્રકાશ જ્યારે થાય છે. પાપ કર્મો બળીને ખાખ થાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે. પાપ કર્મ બળીને નાશ થાય છે. અખંડ નામનું સ્મરણ થાય છે. નાવમાં જે બેસી જાય છે રે. નાવમાં જે બેસી જાય છે. એ તો સામે કિનારે પહોંચી જાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે. તો સામે કિનારે પહોંચી જાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે. પીડ બ્રહ્માંડે નામ પર ખાય છે રે. પીડ બ્રહ્માંડે નામ પર ખાય છે. એને વેરાટના દર્શન થાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે. એને વૈરાગના દર્શન થાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય
મહિમાને કાલિદાસ ગાય છે રે. નામ મહિમને કાલિદાસ ગાય છે રે એને સંયમના દર્શન થાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે. એને સ્વયંના દર્શન થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે જયારે ન્યા સુરતા વહી જશે ને કોઈને પૂછવા નહીં લાવું. આપ મેળાય જે સંતો મહાપુરુષો બોલ્યા છે એ તમને તરત એની વાણીમાં તમને તરત ખ્યાલ આવી જશે. તરત ખ્યાલ આવી જાય એવો આ નામનો મહિમા છે. અને નામની વ્યાખ્યા સંતો મહાપુરુષે બહુ શ્રી નામ જાણવી તો ચાર ભેદ તો ભણી ગયું, પણ એ નામ આ ભેદમાં છે. એ જેની ભેદ જાણ્યો ને એ ખરો તરત બન્યો. એની આ નામનો મહિમા ગાયો છે. બોલો સતગુરુ મહારાજની